वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 19मो। ઘનશ્યામ મહારાજના અતિ મધુર ચરિત્રોની કથા ચાલે છે। ઘનશ્યામ મહારાજ છપૈયામાં આંબાવાડિયામાં બાલ મિત્રોના મોકેલા ત્યાં આંબા નીચે બિરાજમાન છે। કાલિદત્તની બધી માયા સમાપ્ત થઈ ગઈ છે અને ત્યારે બાળકો પ્રભુ ઘનશ્યામ મહારાજને શોધવા લાગ્યા છે। બૂમો પાડે છે। કેવી બૂમો પાડે છે? હે હરિ કૃષ્ણ અહો ઘનશ્યામા, નીલકંઠ બોલવું સુખધામા। નહીં બોલે જબ श्री अविनाशी, रुदन करत बहु भई निराशी। क्यों अपने हरि कोई ते ल्याया, यो कहीं कहीं पुनि पुनि पीछताया। अब जननी प्रति के विधि जय है, कहाँ सु इनको उत्तर दे है। यो कही मिली बालक व्राता, ब्रई ग्राम में प्रसिद्ध बाता। सुत को ढूंढत है महतारी, देखा बिना दुखित भई भारी। देखा बिना दुखित भई भारी। है हरि कृष्ण है घनश्याम। बाळको मोटे मोटे थी बूमो पाड़े छे। हे हरि कृष्ण, हे घनश्याम, हे नीलकंठ, हे सुखना धाम। छतांय भगवान काई जवाब आपता सांभळे ज खरा? जवाब नहीं आपता। भगवान के थोड़ोक तो दंड ने मळवो ज जोईए। मने भूल्या એટલે એને થોડોક મારો વિયોગ તો થવો જ જોઈએ। ભૂલે એને વિયોગ થયો? હા, એટલે ભગવાન જવાબ ન આપે, પણ સાચી ભાવના હોય તો ભગવાન જવાબ ચોક્કસ આપે છે, નથી આપતા એવું નથી। તમે બગાસું ખાઓ અને હે મહારાજ, તો મહારાજ સામે જવાબ આપે। જેમ પેલા કુંડળના હાથિયા પટગીર હતા ને, એને આવી ટેવ હતી
રામ પટગીર કે હાથિયા પટગીરી, એ પડખું ફરે તો હે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હા છીક આવે તો સ્વામિનારાયણ, ઠેસ આવે તો સ્વામિનારાયણ, બગાસું આવે તો સ્વામિનારાયણ. હા, કંઈ પણ બગાસું આવે ને ત્યારે હે મહારાજ એમ બોલવું. એનું એક કારણ છે. જ્યારે બગાસું આવે ને એટલો ટાઈમ આપણું હૃદય બંધ પડી જાય છે. એટલે હવે બંધ પડી ગયા પછી જો ચાલુ ન થાય તો એટલે વયું જાય એનો વાંધો નહીં, વયું તો બધા એક દિવસ જવાનું જ છે, પણ ભગવાનનું નામ લેવાય જાય જતા જતા, એટલે નામ બોલવાનું. સમજ્યા કે ભાઈ છેલ્લે શ્વાસે છેલ્લે બગાસે આપણને ભગવાનનું નામ યાદ આવી ગયું એટલે એને મુક્તિ થાય. અંતકાળે જો ભગવાન યાદ આવે, ભગવાનના સાધુ યાદ આવે, ભગવાનના ભગત યાદ આવે, ભગવાનની મૂર્તિ યાદ આવે તો એ જીવનું બહુ રૂડું થાય. એટલે આ ભગવાનનું નામ લેવાનું. ઠેસ આવી એટલે તરત ભગવાનનું નામ લેવાનું ટેવ પાડી દેવી પડે. કેમ? ઠેસ આવીને ક્યાંક પડી ગયા ને ક્યાંક પથ્થર ઉપર માથું ભટકાઈ ગયું ને હેમરેજ થઈ ગયું તો વયા તો જાય એનો વાંધો નથી, પણ ભગવાનનું નામ લીધા વગર વયા જાય ને ઈ ખોટું ખોટું ન્યા છે. હા, સંતો કોક બીમાર હોય ને ખબર લેવા જાય એટલે એમ કે બસ હવે ભગવાનનું ભજન કરજો, બીજું કઈ નથી કરવાનું. કેમ કે હવે કઈ નક્કી નથી શરીરનું, દેહ ક્યારે પડવાનો છે. હવે નજીક દિવસો આવી ગયા છે એટલે હવે એક જ કામ કરવાનું. સંતો એની સામે ભગવાનની મૂર્તિ પધરાવી દે. હવે અહીંયા ધ્યાન રાખજો, ક્યાંય આડો હોડું જોશો નહીં. અંતકાળે અંતેયા મતિ સાગતિ, જેવી અંતકાળે આપણી મતિ હોય, બુદ્ધિ હોય, ભગવાનમય હોય, જીભ ભગવાનનું નામ લેતી હોય, આંખે કરીને ભગવાનની મૂર્તિના દર્શન થતા હોય, કાને કરીને ભગવાનના કીર્તન ને કથાનું શ્રવણ થતું હોય, ઘીનો દીવો હોય, બાજુમાં સંતો હોય, ભગવાનના ભક્તો હોય, અને એવા સમયે જ્યારે મૃત્યુ થાય એટલે મૃત્યુ મંગલ ગણાય. શાસ્ત્રમાં એમ કહેવાય છે કે એવાનું મૃત્યુ ધન્ય 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 ગણાય છે. પણ ઓય માન ઓય બાપ થતું હોય, અરે રે મને દવાખાને લઈ જાઓ, મને બહુ દુખે છે, અરર રેડા કરે, બાજુમાં બીજા ઉભા હોય એ રેડા કરે, અને બધાએ આમ તેમ તેમ દોડ્યા કરે. નહીં ભગવાનનું નામ, નહીં કીર્તન, નહીં ઘીનો દીવો, નહીં વચનામૃત, નહીં મૂર્તિ, નહીં માળા. એવા વખતે જ્યારે મૃત્યુ થાય તે માનવાનું કે એના મૃત્યુને ધિકાર 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 છે. શાસ્ત્રમાં આવું લખ્યું છે. પેલા વખતે પીડા ન થાય. હમણાં જો વલ્લભ બાપાની ખબર લેવા ગયા હતા અમે, તો કેમ છે દાદા? કે મજામાં છું, બસ હે આનંદ મંગલ. બાકી ચાલી નથી શકતા, હવે પથારીમાં જ છે. કેવો કાઢે અવાજ? બસ હવે તો ભજન જ કરવું છે. અમે ધૂન ઉપાડી તો તાલી મીડી પાડ, હુતા હુતા મીડા તાલી પાડવા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હવે તો ભજન જ. જો એ કર્યું છે આખી જિંદગી, ત્યારે અત્યારે નીકળે છો. જિંદગી ભર કર્યું ન હોય તો અંતકાળે નીકળવું મુશ્કેલ છે, ના નીકળે. વિચાર કરો. એટલે કે છે ભગવાન તો જવાબ આપે છે. તે પેલા હાથિયા પટગર હે મહારાજ, તો મહારાજ હોકારો દે, બોલો ને ભગત. એટલે ભગવાન હોકારો દે. આને ભણકારો વાગ્યો કે હારું મને ભ્રમ થાય છે. તે વરી પડખું ફરે તો ટેવ પડી ગઈ, હે મહારાજ. મહારાજ કે બોલો ને ભગત. તો ફાનસ કર્યું, ફાનસ કરીને જોયું ત્યાં તો મહારાજ સામે ઉભા હતા. અરે મહારાજ તમે અહીંયા ક્યારથી? મહારાજ કે અમે તમે જ્યારથી અમને બોલાવ્યા ત્યારથી. લ્યો, હોકારો દીધો ભગવાને. મહારાજ તમે મેં તમને ક્યારે બોલાવ્યા? તો તમે નહોતા હે મહારાજ હે મહારાજ કરતા હતા ને. મહારાજ એ તો મને એવી ટેવ પડી ગઈ છે. લ્યો, આવું બોલવાની તો મને ટેવ પડી ગઈ છે. મહારાજ કે મને હોકારા દેવાની ટેવ પડી ગઈ છે. મારો ભગત મને બોલાવે તો મારે જાવું એવી મને ટેવ પડી ગઈ છે. મારે એને હોકારો દેવો એ મારે. એટલે આપણે હામાં મળીએ ત્યારે શું કરીએ? હે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી બોલીએ છે ને. શું કરવા? સામે હોકારો મળે છે. એ કોનો હોકારો મળે?
ભગવાનનો મળે. કોનો મળે? કારણ કે દરેકના હૃદયમાં કોણ બેઠું છે? એ ભલે મુખ આપણું હોય પણ હોકારો કોનો હોય? ભગવાનનો હોય. ભગવાનનો. ભગવાન કઈ ગયા જ નથી. કોઈ આપણને જય સ્વામિનારાયણ કે એટલે માનવાનું ભગવાન બોલ્યા. કોણ બોલ્યું ભાઈ? હા. એટલે પણ જ્યારે ભગવાનને કસોટી કરવી હોય ત્યારે ભગવાન મૌન રહી જાય પાછા. કારણ કે એકવાર એને ભૂલ કરી દીધી હોય ને એટલે ભગવાન તો થોડોક એનો તળ તો તપાસી જ લે, ધીરજ તો જોઈએ જ લે. તે ભગવાન કઈ બોલ્યા નહીં. અને ત્યારે છોકરાઓ બધા રુદન કરવા લાગ્યા, મોટે મોટેથી રડવા લાગ્યા. અરે રે ક્યાં આપને હરી કોઈ તલી આયા? આપણે આ પ્રભુને ઘનશ્યામને અહીંયા શું કરવા લઈ આવ્યા હતા? આપણે ન લાવવા જોઈએ ને. હવે ઘેરે જઈશું, આપણને પૂછશે, એની બા પૂછશે કે ભાઈ તમને મેં રમાડવા દીધા હતા, તમે ક્યાં મૂકીને આવ્યા? તો આપણે શું જવાબ દઈશું? છોકરાઓ કે છે યો કહી કહી પુની પુની પછતાયા. અરે રે આવું ક્યાં આપણે કર્યું? એટલે પેલો છોકરો કે પણ મેં ક્યાં કર્યું? તે કીધું તું હાલ કે આમ ફળ લેવા જઈએ, આખા થોડાક દૂર હારા હારા ફળ ત્યાં મળે. હે તો તે કીધું એટલે આપણે ગયા. લ્યો તો પેલો કે ભાઈ હવે એ પસ્તાવો થઈ ગયો, શું કરીએ? ગયા તો ગયા, હવે શું કરવું? ક્યાં જાવું? અબ જનની પ્રતિ કહી બીધી જઈ હે, કહા સુઈ ઇनको ઉત્તર દઈ. હવે એની મા પાસે આપણે કેવી રીતના જાવું? હું મોઢું બતાવશું? અને ન્યાય પૂછશે કે ભાઈ મારો લાલ ક્યાં ગયો? તો આપણે હું એને જવાબ દઈશું? બોલો, હાલો 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 ફટાફટ બોલો. રડતા જાય છે, વાતો કરતા જાય છે, એકબીજાને કહે છે, એકબીજા ઉપર વાંક નાખે છો. એ તો તે કીધું તું. પેલો કે મેં ક્યાં તે કીધું તું? બોલે કે મેં ક્યાં કીધું તું? તે નહોતું કીધું. હાલો આપણે લઈ જાય. હા પણ આપણે બધાય લઈ ગયા, વાંધો નથી, પણ હવે ગામમાં જવું કેમ? હું જવાબ દેવો? લ્યો યો કહી મિલી બાલક વ્રાતા. યો કહી મિલી બાલક. બધાય આમ ભેગા થઈ અને આમ વાતો કરે છે. ભઈ ગ્રામ મેં પ્રસિદ્ધ બાતા. ત્યાં તો એક છોકરો દોડીને વયો ગયો, ગામમાં જઈને બધાને મીંડો વાતો કરવા. અરે પેલા વાડિયામાં તો આવું થયું, તમને કોઈને કઈ ખબર છે? અરે તમને કઈ ખબર છે? પેલો કે તને અમારી એકાદો છોકરો નીકળે જેવો. ઘરના મા બાપની પરિસ્થિતિ જોવી હોય ને કેવી છે, ત્યાં કેવું યુદ્ધ રોજ ચાલે છે, ખંપીને રહે છે, તો છોકરાને ખાલી લાડુડી બતાવીએ ને ત્યાં બધું પોપટની જેમ પટપટ પટપટ મંડે કહેવા. હા, તારા મમ્મી ને પપ્પા ઝઘડે છે કે શાંતિથી રહે છે? મંદિરે જાય છે, માવો ખાય છે, બીડી તમાકુ કઈ? તો છોકરાને એમ તરત ન કે બિસ્કીટ આપો, એક થોડુંક લાડુડી આપો, એટલે તરત બધું હા મારા પપ્પા છે ને આમ કરે છે, મારા પપ્પા છે ને એટલા મોડા આવે છે, મારા પપ્પા મારે યાર બેસતા નથી, બધું કહી દે. પછી પપ્પાને પકડવા પડે. સમજ્યા તમે? એમ એક છોકરાની ભાષા, છોકરા નિર્દોષ હોય. છોકરા કદી જોઠું ન બોલે, છોકરા છુપાવે નહીં, નિર્દોષ હોય, કપટ ન હોય. ના બાળક હોય ને એના હૃદયમાં કોઈ દી કપટ ન હોય. એ જો નાનો છોકરો આ તો દાદા તમારો પેલો શું નામ છે? નાનો એવો ગર્વ આવે. જો કાલે આવ્યો તો હા માથ લાંબા કરીને વાતો કર્યો. હા ઢોલીને આવ્યો, ઢોલીને સેવા એવી કરે. હા નિર્દોષ. જો આપણે આમ છાતી લવા આમ કાઢતો આવતો હતો. મેં કીધું ક્યાં જાઉં? તો કે તમારી પાસે. મેં કીધું ભગવાનને દર્શન કર્યા? તો કે ના. તો કે કીધું કર. તો ગયો આમ દર ભર્યો. મેં કીધું દંડવટ કોણ કરશે? દાદા. તો કે ના માં. પછી મીઠો દંડવટ કરવા જેમ કે એમ કરે. હવે 20 વર્ષ થાય પછી કહેવાય તરત કે રમીએ હા ક્યાં બધું આ બધું કે વળગાડ્યું તરત કે પછી એક વાર બે વાર કે ને તો પછી ત્રીજી વાર આવતો જ બંધ થઈ જાય. જોયું? અને બાળકને એવું કાંઈ ન હોય. બાળકને તમે અંગૂઠા પકડાવો તોય ભલે, એક ખોટી રાખો તોય ભલે. હે છોકરા દોડીને આવે બધા. જો કેવા આખી સભા આખો હોલ ભરાઈ જાય છે ને. બાળક નિર્દોષ હોય. એટલે લખ્યું છે શાસ્ત્રમાં, કીધું છે મહાપુરુષોએ, બાળક છે ભગવાનનું પ્રતિબિંબ છે. શું છે? ભગવાનનું પ્રતિબિંબ છે. બાળક રહેતો નથી એ પ્રોબ્લેમ છે.
શું એ બાળકનો બાળક નથી રહેતો ને, એ પ્રોબ્લેમ મોટો આવી જાય છે. બાકી શરીર ગમે એવડું થાય પણ પોતે તો બાળક જ રહેવું જોઈએ. મહારાજે સાધુ માટે શું કીધું કે ગમે એવી પદ પ્રતિષ્ઠા મળે, ગમે એટલા વખાણ થાય, ગમે એટલી મોટાઈ મળે, છતાંય પણ સાધુએ તો બાળકની પેઠે વર્તવું. એટલે શું? નિર્માની રહેવું. લ્યો, તો સાધુ એક જ રહેવું. હરિભગતે હું છાતી કાઢીને ફરવું, માથું મારવું, આંખો કાઢવી, વટ રાખવો, બટન ખુલ્લા રાખવા. એને તો સાધુને જો એટલું નિર્માની રહેવાનું હોય તો હરિભગતે કેટલું રહેવું પડે? ડબલ. પાછા આમ ઘેરે નિર્માની રહેવા, પાછા હાજી હાજી કરે, હાજી હાજી ન્યા રે. એનું કારણ છે બહાર નીકળે એટલે થોડુંક આમ ફેરફાર થઈ જાય. ગરમ પાણી તરત લ્યો, આ બધું થઈ જાય. હા, ઘણા તો વાસણ ઉટકી નાખે. એક છોકરો કહેતો હતો ને, એક છોકરાને પૂછ્યું તારા પપ્પા શું કરે, એટલે એમ સંતોને પૂછવાનો આશય જ તો કે ધંધો શું કરે છે, એમ કામકાજ શું કરે છે. તો છોકરાએ સાચું કહી દીધું કે શું કરે તારા પપ્પા, તો કે મારી મમ્મી જેટલું કે એટલું જ કરે, બીજું કાંઈ ન કરે. કેટલા નિર્માની, નિર્માની ને. એટલે બાળક હંમેશા નિર્માની હોય, સમજ્યા? હા, એને કઈ ન હોય. હા, પણ જો એમ લાગે કે મને ખોટું લાગી ગયું એટલે બાળક મટી ગયો. સનકાદિક ભગવાનના બ્રહ્માજીના માનસ પુત્રો હતા. તપશ્ચર્યાના પ્રભાવે ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને વરદાન માગવાનું કહ્યું. ત્યારે સનકાદિકે ભગવાન પાસે શું માગ્યું? મંજીભાઈ, એટલું માગ્યું, હે પ્રભુ, અમને આવા 5 વર્ષના બાળક જ રાખજો, અમારે મોટું નથી થવું, અમને એ વરદાન આપો. અમને આ પૃથ્વી પર ગમે એટલા જ્યાં સુધી યુગાંતર સુધી રાખવા હોય તો રાખજો, પણ આવા બાળક બનાવજો, બસ મોટું નથી થવું. તો તમે કોપીન પર એ 4 સનકાદી કોપીન પર હાવ નાના બાળકની જેમ પૃથ્વી ભૂમંડળમાં ફર્યા કરે. ક્યારેક બદ્રિકાશ્રમમાં જાય, ક્યારેક શ્વેતદીપમાં જાય, ક્યારેક તીર્થોમાં ફરે. લ્યો, બાળકના બાળક, 5 વર્ષના બાળક જોયું તમે? એટલે ભલે શરીર વધે, શરીર એનો વાંધો નહીં. હું તો કહું 7, 8, 10, 15, 20 ફૂટ થઈ જાય એનો વાંધો નહીં. હા, ઘરડું થઈ જાય એનો વાંધો નહીં, ધોળાવાળ થઈ જાય એનો વાંધો નહીં. એવું કઈ જરૂરી નથી કે ભાઈ બાળકને ધોળાવાળ ન થાય. કોણે કીધું? એ નહીં થઈ જાય. પણ આપણું મન બાળક જેવું હોવું જોઈએ, આપણો આત્મા બાળક જેવો હોવો જોઈએ, આપણો સ્વભાવ બાળક જેવો હોવો જોઈએ. કેવો? કોઈ વઢે તો ખોટું જ ન લાગે, એનું નામ બાળક. શું વસ્તુ દ્યો તોય ભલે, ન દ્યો થોડી વાર ધમપછાડા કરે, પણ અડધો કલાક પછી દોડતો આવે ને પાછો, દાદા તે તમારે પાણી પીવું છે? જો તરત બોલે, દાદા તમારા માટે શું લઈ આવું? દાદા એક લાફો માર્યો હોય એની યાદ ન હોય. બોલો, જોયું? આ બાળક કહેવાય. એટલે હંમેશા કેવું બનવું અઘરું છે ને. ઘણા તો એમ કે હું છોકરો છું, લે એમ કે છોકરામાં તો માલ છે હમુનો. તું મને હું નાનું છોકરું સમજે? ના બાપા, તને તો ભડભાદર સમજુ છું. લે ભાઈ, તું તો બહુ મોટો છો. તે હું ખોટમાં ધંધો. જેટલો મોટો થાય ને એટલે આશીર્વાદ ઓછા મળે. તમે જોજો, મોટા થાય ને ઊંચા પદ ઉપર બેહે ને આશીર્વાદ ઓછા મળે. એને શું કરવાનું ખબર? આશીર્વાદ દેવાના જ હોય, લેવાનું હોય. નાના હોય એને બોલો તો બધા આશીર્વાદ આપે એમને. બોલો, ભરાઈ જાય ને. વડીલો, મોટા સંતો, ગ્રસ્તાશ્રમ હોય તો મા બાપ હોય, ભાઈ હોય, બીજા ત્રીજા હોય, બધા આશીર્વાદ આપે ને તો આખો ભરાઈ જાય, છલકાઈ જાય, પેલો ખાલી થઈ જાય. દે કરે એટલે શું થાય? કોઠીમાં કાઢીને દે કરો તો કોઠી શું થાય? એમ આશીર્વાદ દે જ કરો ને લે ન કરો તો શું થાય? ઘણાને દેવામાં મજા આવે હો પાછી. ગુરુજી એમના કથામાં એક દિવસ કહેતા હતા કે કોક આપણા પગે કોક અડે ત્યારે આપણું બધું પુણ્ય હરી જાય. અને સાચી વાત છે. આપણને કોઈ પગે લાગે એટલે આપણી કરેલી માળા હોય, આપણું કરેલું ભજન હોય, આપણી કરેલી જાત્રા હોય, આપણું કરેલું પુણ્ય હોય,
એ બધું એનામાં વયું જાય, હરી જાય. એટલે હંમેશા બધાને પગે અડવા દે વાંધો નહીં, નાના હોય એને ભાવ હોય કે વાંધો નહીં, પણ સામે કોકને અડી લેવું એટલે બેલેન્સ રહે. હા, તમને કોઈક હરિભગત તમને પગે લાગે એટલે તમારું પુણ્ય હરી જાય. એટલે તમારે સામે કોકને પગે લાગી લેવું પડે, ત્યારે એ બેલેન્સ રે તમારામાં પાછું આવે. હા, ઘણા પાછું માર જેવાને બધા આશીર્વાદ આપવાની ટેવ હોય, લેવાની ન હોય. પછી ધોયેલ મૂળો જેવો થઈ જાય પેલા સોબરી ઋષિની જેમ, કાંઈ નો રે, તળિયા ઝાટક. પછી ભગવાન કે, પછી આપણે ભગવાન કેમ હજી કઈ લેવા નથી આવતા? બેલેન્સ નથી. લેવા ક્યાંથી આવે? બેલેન્સ ખાલી થઈ ગયું છે. અહીંયા કે છે, પ્રભુ તમે ક્યાં વયા ગયા? તમારી બાને હું કહીશું. એક છોકરો દોડતો દોડતો ગામમાં ગયો. ગામમાં વાત પ્રસિદ્ધ થઈ ગઈ. સુત કો ઢૂંઢત હે મહતારી. મહતારી એટલે માં. માને ખબર પડી, છોકરાએ બૂમ પાડી કે માં ભક્તિ દેવી ને કે બા, તો કે શું તમારો ઘનશ્યામ? તો કે મેં તો તારી ભેળો મોકલો તને રમવા. કે નથી પણ. અને ત્યારે પેલા ઘોડિયામાં જોયું તો દેખ્યા બિના દુખિત ભાઈ ભારી. ના જોયા. માને ફાડ પડી. કેમ ફાડ પડી? અત્યારે બધા વૈયા ગયા, ખાવા વાળા બધા વૈયા ગયા. આપણે શાકોત્સવમાં ન થાય એવું? એમ થયું. મહેમાનો હથેક ના બોલાવ્યા, આખું ઘર છલકાણું, તેની સરભરામાં રહ્યા. ઘનશ્યામને ભૂલી ગયા. વળી ઘનશ્યામ યાદ આવ્યા, ત્યાં બધા મહેમાન વયા ગયા. નહીં તો મહેમાન નો થાય કે છોકરો ખોવાઈ ગયો છે, હાલો ગોતાવા લાગી. ના, એ તારો છોકરો તું ગોઈત. અમારે શું ભાઈ, અમે શું કરવા આવ્યા તા? હે માં એકલી થઈ ગઈ. અને પછી તો બૂમા બૂમ કરવા લાગી, મારો દીકરો ક્યાં ગયો? વ્યાકુલ ભય પિતા વ્રસ દેવા. ત્યારે તો દોડી તરત બૂમ પાડીને એટલે તરત ધર્મદેવ આવી ગયા, કારણ કે એ તો ઘરના સભ્યો હતા ને. આવી ગયા પિતા. ત્યાં તો એ વ્યાકુળ થઈ ગયા. અરે ઘનશ્યામ ક્યાં ગયો? મૂર્છિત ભાઈ ગીરે તત ખેવા. એટલો બધો પિતાને પોતાના પુત્ર પ્રત્યે સ્નેહ હતો ઘનશ્યામ પ્રત્યે. તે એનો એમ થયું કે ઘનશ્યામ નથી મળતા. ત્યાં તો પિતાને તરત મૂર્છા આવી ગઈ, ધરતી ઉપર ઢળી પડ્યા. આયે વૃષઘર પુર નર નારી, સકલ કરત કલ્પાંત હિ ભારી. જેટલા ને ઘનશ્યામમાં પ્રેમ હતો એ બધા આડોશી પાડોશી મીંડા દોડવા. દોડી દોડીને ધર્મદેવ પાસે આવવા માંડ્યા, પવન નાખવા માંડ્યા, કલ્પાંત કરવા માંડ્યા. સમાચાર કહું મુખ સે જાના, મિલી બાલક મંડલ ઉદ્યાના. સમાચાર કહું મુખ સે જાના. કોનાથી? બાળકોથી સમાચાર સાંભળ્યા કે છોકરાઓ ઘનશ્યામ ક્યાં ગયા? તો કે અમે તો લઈ ગયા હતા. ક્યાં લઈ ગયા હતા તમે? તો કે આંબાવાડિયામાં. નારાયણ સરોવર ને સામે કાંઠે આંબાવાડિયું છે, અને આંબાવાડિયામાં આજે ત્યાં છત્રી છે. જો છપૈયા જાઓ ને દર્શન કરજો. આંબાવાડિયામાં ત્યાં કાલિદત્તનો વધ કર્યો ને, ત્યાં સરસ મજાના ચરણારવિંદ પધરાવ્યા છે. મિલી બાલક મંડલ ઉદ્યાન. બધા છોકરાઓ ત્યાં, જે ઉદ્યાન એટલે બગીચો, આંબાનો બગીચો, ખેલન હરિકુ ટેરી ગયું. ત્યાં અમે ભગવાનને રમવા માટે લઈ ગયા હતા. અધિક તહા ઉત્પાદ. અને ત્યાં શું થયું? પછી બધા છોકરાઓ વાતો કરવા માંડ્યા. એટલે શું વાત કરીએ, કાં બહુ ઉત્પાત થઈ ગયો ત્યાં તો. હા, ભયંકર વાતાવરણ થયું. વીજળીઓ થવા માંડી, વરસાદ વરસવા લાગ્યો, વાદળા ગાજવા લાગ્યા, કીચડ થઈ ગયો. અને ચારે બાજુ પવન પવન પવન. કેટલાય ઝાડવા ઉખડી ગયા, આમ થઈ ગયું તેમ થઈ ગયું. તે બધા છોકરા કે પણ ઘનશ્યામ ન મળ્યા. પ્રગટી અનેક દીપિકા ને ફાનસ લઈ અપાર, હરિકો ખોજન કો ચલે ગ્રામ બહિર નરનાર. બધા માણસો ભેગા થઈ ગયા. રે હા, પવન તો અહીંયા આવ્યો તો, વરસાદ તો કે વરસાદ ગામમાં આવ્યો તો. હા, તો હવે હવે અંધારું થઈ ગયું છે, ક્યાં ગોતશું? ભક્તિમાં કે જ્યાં સુધી મારો લાલ નહીં આવે ત્યાં સુધી હું રડવાનું બંધ નહીં કરું. ગમે ત્યાંથી મારો પાતાળમાં ગયો હોય, આકાશમાં ગયો હોય, ગમે ત્યાંથી મારા બાળકને ગોતી લાવો. ત્યાં તો બધા દોડ્યા, પોતપોતાના ઘરમાં ગયા, ફાનસો લઈ આવ્યા, પ્રગટાવી ફાનસો, મસાલો પ્રગટાવી
હરીકું ખોજન ચલે, બધા આખું ગામ ભેગું થઈ ગયું અને બધાય ઘનશ્યામને ગોતવા માટે નીકળી પડ્યા. હાથમાં કોઈ લાકડીઓ લીધી, જો ખડગ જેષ્ટિકા તીર કમાન આદિક કર ધરી, આયે ભઈ અધીર રસાલ વૃક્ષ જ્યાં ગયો. કોકે હાથમાં જેષ્ટિકા એટલે લાકડી, શું થાય? લાકડી અને તીર ને કમાન ને ખડગ એટલે તલવાર ને બધું લઈ, કારણ કે રાતનું ટાણું છે અને છોકરાને કોઈ ગુંડો ઉપાડી ગયો હોય તો એમનો ઘડાય છે જવાય, અમર માન નાખે. એટલે આ બધા હથિયારો લઈ લઈને ગામના વાસીઓ બધા નીકળ્યા. બધા રાખતા હતા આ બધા હથિયારો ઘરમાં હતા, બ્રાહ્મણો પણ હથિયાર રાખતા. સમય સમયનું કામ કરે. એ વખતે બ્રાહ્મણો બધા ક્ષત્રિય પ્રકૃતિના બ્રાહ્મણો હતા. જે અયોધ્યામાં બધા એવું આધારાનંદ સામે લખ્યું છે. રામ પ્રતાપજી મહારાજ સૈન્યમાં કામ કરતા હતા, બોલો, મિલિટરીમાં નોકરી હતી એમની, મિલિટરીમાં. કોઈ રાજાને ત્યાં બહુ મોટું સૈન્યમાં પેલો એને શું કહેવાય, એના મેન હોય ને, હા, એવી યુદ્ધ કરવા માટેની નોકરી કરતા હતા, યુદ્ધ કરવા માટે. હા, મેજાર રામ પ્રતાપજી મહારાજ એવા હતા. જો આગળ આવશે કથા. બધા લઈ અને ગયા. ક્યાં ગયા? છોકરાઓએ બતાવી હતી જગ્યા કે આ આંબા નીચે અમે બેસાડ્યો તો, જ્યાં આંબો પડી ગયેલો હતો ત્યાં ગયા. જનની જનક ડગમગ તહી તે, જે જનની જનક ડગમગ તહી દેહા, તનુજ વિયોગ સહત નહીં તેહા. અરા આ આંબા નીચે બેહાડ્યા હતા કે આ આંબો તો ભાંગીને ભૂકો થઈ ગયો છે. અને ફાડ પડીને વરી પાછા ધર્મદેવ ભક્તિ માતા મૂર્છિત થઈ પડ્યા હેઠા. આમાં મારો ઘનશ્યામ કેમ જીવતો રહ્યો છે? પુરબાલક તબ યોહી ઉચારે, યહ તરુતલ હમ હરિ કો ધારે. બસ અહીંયા જોયો તો અમે ઘનશ્યામને, પણ આ તો બધું તૂટી ગયું છે. અબ સો તરુવર ગિર ગયે તૂટી, યો સુની સબ કી ધીરજ છૂટી. યહ તરુતલ ક્યો કુશલ રહાવે, યો કહી અધિક ઉદાસી લાવે. લો અહીંયા તો છોકરો કેમ રહ્યો હોય હાજો. અરે કે હવે શું થયું છે મારા ઘનશ્યામનું? જાઓ જલ્દી શોધો. બધા ચારે બાજુ લોકો શોધવા લાગ્યા. ઢૂંઢત હરિકુ માતુલ નારી. લ્યો, માતુલ એટલે શું? મામા. કોણ બોલ્યું? હા, જો માતુલ એટલે શું થાય? મામા. અને મામાની નારી એટલે એની પત્ની, એને શું કહેવાય? મામી. શોધતા હતા, કોઈને ઘનશ્યામે કોઈને ન મળ્યા. કોને મળ્યા? મામીને મળ્યા. તિનકે કર આયે અસુરારી. લ્યો, ત્યાં ભગવાનની નજીક જ્યાં મામી પહોંચ્યા, જ્યાં પેલા આંબા નીચે છત્ર થઈને આંબો ગોઠવાઈ ગયો તો, ન્યા નજીક ગયા. ત્યાં તો ઘનશ્યામ મામી સામું જોઈને હસવા માંડ્યા. મામી તમે આવ્યા? દો હારું થયું. લ્યો મામી, તમને પેલા દર્શન મારા. લઈ તીન ભક્તિ આમ તરત દોડ્યા અને ઘનશ્યામ લાદ્યો, મોહે ઘનશ્યામ લાદ્યો. બૂમો પાડવા લઈ ગયા. ઘનશ્યામને તેડી લીધા મામીએ. અને મામીને જોઈને ઘનશ્યામે હરખમાં કે, મામીને પ્રેમ બહુ હતો ઘનશ્યામમાં. ભાણો હતો ને એનો ભાણો. ભાણિયા ભાઈમાં હેતુ હોય, છોકરો જયારે વેકેશન પડે ને મામાને ઘેરે જાય ને ત્યારે મામી ખવડાવે માખણ વાખણ બધું. ખાધું જ કદી ભગત? તમે ખાધું છે? નહીં? મામાને ઘેરે જ નહીં ગયા તમે? નહીં? મામા હતા કે નહોતા? ઘણા મામા ન હોય પાછા. તમે કેમ છે? ઓછા. મામી તબડાવતા છે. પ્રેમ જ એક પ્રકારનો એવો હોય. પોતાના છોકરાની ઓછું ધ્યાન રાખે, પણ ભાણો આવ્યો છે એને વધારે ધ્યાન રાખે. કારણ કે વળી કાંઈક ન કરે ને તો એ ઘેરે ફરિયાદ લઈને જાય છોકરો. એ ગયા તા પણ કઈ આપણો ભાવ પૂછ્યો નહીં. ત્યાર પછી એની માં ઠબકારે ને. હા, નણંદ. હા, ફોન કરે તરત. કેદું ના કહેતા હતા મોકલો આ મોકલો. શું કર્યું? એટલે છોકરાને પહેલાના જમાનામાં એવું હતું કે વેકેશનની રાહ જોવે. શું કરવા? મામાને ઘેરે જવા જોઈએ. મામાને ઘેરે અહીંયા એનો ભાવ કોઈ ગામમાં પૂછે નહીં. મામાને ઘેરે રાજા થઈને ફરે.
આખી શેરીમાં બધે હો, હા, કોલર કાઢીને ફરે. ન્યાયની ઇજ્જત બહુ થાય. આ કોણ આવ્યું છે? ભાણિયાભાઈ આવ્યા છે, ભાણિયાભાઈ. એટલે મામીને જ્યારે પોતાનો ભાણો જોયો અને કુચકી લીધા હરખમાં, અને પછી દોડીને આવ્યા કે ભક્તિ માતાને કે છે, કે ભક્તિ દેવીને કે છે, બા માં લ્યો ઘનશ્યામ લાદ્યા હૃદય ચાપી તબ ચુંબન કીના. તરત ભક્તિ માતાની મૂર્છા ક્યાં ઉડી ગઈ કઈ ખબર ન પડી. તરત દોટ કાઢી ભાભી વાળા પોતાની ભાભી જ થાય ને, આમ તો પોતાની ભાભીના હાથમાંથી ઘનશ્યામને ખૂંચવી લીધા, લઈ લીધા હો. તરત લઈને ઘનશ્યામને છાતિયારે લગાડવા માંડ્યા. ગાલે ચુંબન કરે, વળી માથે ચુંબન કરે, વળી દાઢીએ ચુંબન કરે, અને પોતાની છાતિયારે ભીડી દીધા. ભાલ પ્રેમ કરવા. હવે આવ્યો બહુ સારું થયું, લો ચાલો મારો ઘનશ્યામ લાગ્યો, ઘનશ્યામ આવ્યો. મીંડા જપ કરવા. મામીને થેન્ક યુ કહેવાય નો રોકાણા. એટલે મેં ગોતી દીધો ભાઈ. પ્રસન્ન ભાઈ દિની તબ બાલા ભ્રાત વધુ કુમોતીન માલા. ભક્તિ માતા એવા નહોતા. ભક્તિ માતાએ શું કર્યું? પોતાના ગળામાં સુંદર મજાની મોતીની માળા જે પહેરેલી હતી એ ભક્તિ માતાએ કાઢી અને તરત ભાભીને આપી દીધી. કેતા ઘનશ્યામની મામીને. એ મામીનું નામ તમને ખબર છે? મામીનું નામ નથી ખબર તમને? તમને દાદા તમને નથી ખબર? તમને સુંદરી મામી. શું નામ હતું? સુંદરી મામી. લ્યો, સુંદરી મામીના ગળામાં ભક્તિ માતાએ મોતીની માળા પહેરાઈ દીધી. રાજી થઈને ભેટ આપી. હા, પુની સુત કો સ્તનપાન કરાયા, જાની નવીન જન્મ સુઆયા. લ્યો, માતાએ પછી પોતાના ઘનશ્યામને સ્તનપાન કરાયું. શું કરવા? કે મારો દીકરો નવે જન્મે આવ્યો. નહીતર આવો રાક્ષસ મારી નાખે ને તરત. પણ જો બચી ગયો એટલે નવો જન્મ કહેવાય. લ્યો, આટલી કથા રાખીએ. 41 કડી પૂરી થઈ છે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.